ભુજવાળા બધા બહુ હેપી છે. ઉત્સાહી છે, બહુ ઉત્સાહી છે ભુજવાળા. આખી કેટલા વર્ષ છે એટ્રી કે ત્રીજી વખત. અને હવે ફ્રેન્ડ્સ તમને હું વ્યૂ બતાવીશ ભુજના પાવડી ઉપરથી હમીસર ભરેલું કેવું લાગે છે. તો હલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું નવા વ્લોગમાં. તો ફ્રેન્ડ્સ, આજે ભુજ માટે ખાસ દિવસ રહેવાનો છે, કેમ કે આજે ભુજનો હમીસર તળાવ ઓગની ગયો છે. અને ફ્રેન્ડ્સ, આજે છે ઓગન વિધિ, એ પણ તમને આ વ્લોગમાં જોવા મળશે. તો ભુજવાસીઓ આ વ્લોગ પૂરો જોજો, તમને બહુ જ મજા આવશે. તો ફ્રેન્ડ્સ, મારી પાછળ તમે જોઈ શકો છો, આ છે ભુજનું છતરડી તળાવ, જેની ફ્રેન્ડ્સ તમે સાઇઝ જોઈ શકો છો કેટલું ઊંચું આવી ગયું છે. અને ફ્રેન્ડ્સ, ચારે તરફ હરિયાળી ને હરિયાળી તમને જોવા મળશે. આ ફ્રેન્ડ્સ, પાણી એકદમ મારા પગ સુધી આવી ગયું છે, તમે જુઓ. ને હવે તમને બતાવીશ ભુજનું હમીસર તળાવ. તો ફ્રેન્ડ્સ, અત્યારે હું આવી ગયો છું હમીસર તળાવ પાસે. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો હમીસરમાં અત્યારે નગરપાલિકા દ્વારા બોટિંગ કરવામાં આવી રહી છે, કેમ કે કલાકથી 1.5 કલાકની અંદર જ ત્યાં સામેની બાજુમાં જે લોકેશનને કહેવાય છે પાવડી, ત્યાં કને ઓગન વિધિ કરવામાં આવશે. તો ફ્રેન્ડ્સ, થોડી પેટ પૂજા કરી લઉં, કેમ કે મેં સવારે એક ખાલી એપલ જ ખાધો છે, તો થોડીક ભૂખ પણ લાગી છે. તો ફ્રેન્ડ્સ, અત્યારે હું આવ્યો છું શેરડીનો રસ પીવા. શેરડીનો રસ આપજો ને, એક બરફ વગરનો. તો ફ્રેન્ડ્સ, સવારમાં શું નાસ્તો કરું? ઇડલી સાંભાર હમણાં જ ખાધી છે, દાબેલી રોટી ખાવી નથી, એટલે શેરડીનો રસ પી લઈશ 1 થી 2 ગ્લાસ. એટલે 1 કલાક નીકળી જશે, 1-2 કલાક નીકળી જશે. ફ્રેન્ડ્સ, અહીંયા કને કોઈ બનાવ ન બને એના માટે ફાયરની ગાડી પણ તૈનાત કરવામાં આવી છે. તો ફ્રેન્ડ્સ, ઓગન વિધિ સ્ટાર્ટ થઈ ગઈ છે. ભુજ નગરપાલિકાના કાર્યકર્તાઓ બધા તમે સામે જોઈ શકો છો. અત્યારે મેં ઊભા છીએ ભુજના ઓલ્ફેડ હાઈસ્કૂલ પાસે. તો ફ્રેન્ડ્સ, અત્યારે હું ઊભો છું પારેસર ચોક પાસે. અને ફ્રેન્ડ્સ, ભુજ નગરપાલિકાની ટીમ અહીંથી જ પસાર થશે. તો ફ્રેન્ડ્સ, આ છે ભુજના ફેમસ ઢોલી. ફ્રેન્ડ્સ, આ પાવડી તરફ જવાનો શોર્ટકટ રસ્તો છે. અને ફ્રેન્ડ, હવે તમને બતાવીશ ભુજની એક માત્ર સુંદર જગ્યા.
તો ફ્રેન્ડ્સ ઓગનવિધિ પૂરી થઈ ગઈ છે અને હવે ફ્રેન્ડ્સ તમને હું વ્યૂ બતાવીશ ભુજના પાવડી ઉપરથી હમીસર ભરેલું કેવું લાગે છે. અહીં તો કાર આજો ને યાર અહીંયા લેજો. હલો આમ રૂપાળા થઈ ગયા જો. કાંઈ નહીં હવે જોવા મળે આપણને શું હતો પહેલી વાર ટ્રાય કર્યો છે આપણે અનુભવ થાય આપણે એટલે શું જોયો જમ્પ કર્યો આ ભાઈ ઉપર. તમને મળ્યો કંઈ? ના કાંઈ નહીં થાય ઉપર પડ્યો રહી ગયો હતું એટલે. અરે યાર તો ફ્રેન્ડ્સ આ ઓગનવિધિમાં જમ્પ કરવામાં ભાઈ હતા એને આમ તો વસ્તુ શું હોય અંદર અંદર વસ્તુનો કાંઈ ખ્યાલ ન હોય જે નીકળે એ હોય આપણું સિગરેટ હોય સિગરેટ હોય અચ્છા તમે ફર્સ્ટ ટાઈમ એક્સપિરિયન્સ કર્યો ટાઈમ હતો એક્સપિરિયન્સ. વાહ સરસ ફ્રેન્ડ્સ આ ભાઈ તરવૈયા છે અને આ ભાઈ આટલા ભરેલા મિસરમાં ડાઈવ મારી અને પોતાના જાનના જોખમે ફ્રેન્ડ્સ ઓગનવિધિમાં યોગદાન આપ્યું. તો ફ્રેન્ડ્સ તમે અમે જામનગરથી આવ્યા છીએ અને નગરપાલિકા રશ્મિબેન સોલંકીની મોટી બેન છું અને અમને આ લાવો મળ્યો અને આનું વાતાવરણ ભુજનું જોયું અમે તો ખૂબ આનંદ છે અને આવો લાવો દર વર્ષે રહે એવી અમારી શુભેચ્છા છે. તમારા જામનગરમાં પણ આ ટાઈપનું થાય રશ્મિબેન તમારા જામનગરમાં આ ટાઈપનું થાય અમારા જામનગરમાં આવું થતું નથી પણ અમે અહીં જોયું એટલે અમને ખૂબ આનંદ થયો છે. જામનગરનો તળાવ તો આનાથી મોટો છે ને બહુ આનંદ થયો છે. હા એમ જામનગરનો તળાવ આનાથી મોટો છે ને લાખોટા તળાવ છે જામનગરમાં આનાથી મોટો છે ને આનાથી મોટું સરસ છે. હા પણ અહીંયા આવો ઉત્સવ જોયો એટલે અમે ખૂબ આનંદ આવી ગયો કે ભુજવાળા બધા બહુ હેપી છે. બહુ ઉત્સાહી છે બહુ ઉત્સાહી છે ભુજવાળા. છે હા તો તમને ફ્રેન્ડ્સ ખ્યાલ છે ભુજની પબ્લિક કેટલી બધી હોંશી છે કેટલી બધી ઉત્સાહી છે. તો ફ્રેન્ડ્સ અભિનંદન આજે રામ કરો બસ ભાઈ બસ ભાઈ એને કરો વસ્તુ ઊંધી અને નગરપાલિકા વાળે કે અમુક એની કે ખબર નથી વસ્તુ આયા અંદર મુજો એકડો મકસદ એ કારણ કે કાઢું એટલા વરે ત્યાં કાઢ્યા તો ઠીક છે મુજો મકસદ જ આખી કેટલા વર્ષ છે હે એવું છે એટ્રી કે ત્રીજી વખત ત્રીજી વખત આ આવ્યા બેન જે બહુ વખત ગોળો અહીંયા ને એકડી વાર આગળ ગોળો અરે વાહ સરસ અભિનંદન ભાઈ અબ્બાસભાઈ કે ભાઈ થેન્ક્સ. આ એક પોટલી તળાવની અંદર નાખવામાં આવે છે એ જે પણ ડાઈવ મારે તેને મળે છે વસ્તુ. આ પોટલીની અંદર કોઈ પણ કિંમતી વસ્તુ હોઈ શકે જેમ કે સોનાની વસ્તુ છે ચાંદીની વસ્તુ છે દાગીનો છે કંઈ પણ કોઈ પણ વસ્તુ ફ્રેન્ડ્સ હોઈ શકે. એ વસ્તુ ફ્રેન્ડ્સ જાહેર નથી કરવામાં આવતી એ જેને મળે છે ને તે તેના ઘરે જઈને ખોલે છે. તો ફ્રેન્ડ્સ તમને કેવો લાગ્યો ઓગનવિધિનો વ્લોગ કોમેન્ટ જરૂર કરજો. ને ફ્રેન્ડ્સ હવે તમને બતાવીશ ભુજનો રાજેન્દ્ર બાગ જે હમીસર ઓગનાઈ ગયા પછી કેવું લાગે છે. ત્યાં કને અત્યારે લોકો તાર પણ ખાતા હશે.